ભાવનગરમાં યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો। શહેરના જવાહર મેદાનમાં બે ઈસમો દ્વારા જે છે હુમલો કરવામાં આવ્યો। પૈસાની લેતી દેતી બાબતે યુવકનો પીછો કરી તેને માર માર્યો। ઘટનામાં યુવક ઈજાગ્રસ્ત થયો। ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી। મેં એક ભાઈબંધ તુષારને ફોન કર્યો, ક્યાં છો? તો મને કે બેહવા આવો, અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠો છે। ત્યાં હું બેહવા ગયો, હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી ઉપર ધોકાના ઘા કરવા માંડ્યા। શું લેવા કરવામાં આવ્યું? એમાં એનો એવું છે, એનો મેથનો ધંધો ચાલુ છે, પોલીસ એની હારે છે, વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે, ઋષિ કારિયા બી કારિયા એની હારે છે લુવાણો। આની પહેલાં હમણાં કાળિયાબેરમાં અપહરણમાં કર્યું, એક દીમાં ગયા ને છૂટી ગયા। એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં, એટલે એ લોકોને થોડોક પાવર છે। પૈસા લેતી દેતી કરી હતી ઘણો સમય પહેલાં, પછી 5 લાખ રૂપિયા મારા ભાઈબંધ બહાર ઊભા છે લાલાભાઈ આપી દીધા। તો કે હજી તારે 5 લાખ તોડ દેવો પડશે ને કે તને મારી નાખવામાં આવશે। મેં ના પાડી, મારી પાસે 1 રૂપિયો નથી એટલે મને માર્યો। મારી પાસે ખંડણી માગી, મારું પાકીટ અને ચેન અને બધું મોબાઈલ બધું કાઢીને વયા ગયા। હા, 8-10 હજાર હશે પાકીટમાં અને ગળામાં ચેન હતો અને મોબાઈલ, ત્રણેય વસ્તુ લઈ ગયા।